હવે હું શરૂ કરું છું. આપણે આજનો મુખ્ય વિષય છે કે વિટામિન એ ની ખામી શોધવાનું જે યંત્ર જે છે એનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે આપણે ખાસ ભેગા થયા છે. એટલે દિવસ દરમિયાન ઘણા બધા લોકોને મેં વિટામિન એનું મશીન બતાવ્યું, પણ એ 5-10 મિનિટનો ટાઈમ છે, પણ વારંવાર સમય ન લેવો પડે એટલા માટે આ એક બતાવી દઉં કે વિટામિન ની ખામી કેવી રીતે શોધવાની છે. પહેલામાં પહેલું તો એ કે વિટામિન એ જ્યાં જ્યાં શરીરમાં સરફેસ હોય, કે આંખની અંદરનો ભાગ, મોંના અંદરનો, નાકના અંદરનો, કાનના અંદરનો ભાગ, પછી આગળ આંતરડાનો ભાગ, ફેફસાનો ભાગ, બહારની ચામડી, અંદર જે રક્ત વાહિની બધી જે છે, શીરા છે, ધમની છે, એ બધાની અંદર, એટલે કે આર્ટરી વેન્સ, એ બધાની અંદરની લાઇનિંગ, બોનની અંદરની લાઇનિંગ, બધે જ વિટામિન ની જરૂરી છે. હવે એ ખામી છે કે કેમ એ શોધવું હોય તો લોહીની તપાસ કરીએ આપણે, તો 100માંથી એક જ લેબોરેટરી તપાસ કરે, અને એ પણ પાછું 2000 રૂપિયા કે 1800 રૂપિયા ચાર્જ લે. રિપોર્ટ એ દિવસે આપે કે 2 દિવસ પછી આપે. હવે એના કરતા આપણે એ વિચાર્યું છે કે વિટામિન એ જે છે એ રેટિનોલ સ્વરૂપે આખા શરીરમાં ફરતું હોય છે, લોહીની અંદર, અને એ જ્યારે આંખમાં જાય છે ત્યારે એ રોડોપ્સિન બને છે. રેટિનોલમાંથી રોડોપ્સિન બને. કેમ બને કે અંધારામાં જોવું હોય, ખૂબ જ આછું અજવાળું હોય, તે વખતે રોડોપ્સિનની જરૂર પડે. અને એ જો રોડોપ્સિન પૂરતા પ્રમાણમાં હોય તો વ્યક્તિ ઓછા પ્રકાશમાં જોઈ શકે. એટલે આપણે આ જે સાધન જે વિકસાવ્યું છે એ તમે જોઈ શકો છો કે એવું સાધન છે કે જેમાં અંધારું હોય છે અને ધીમે ધીમે પ્રકાશ કરીએ છીએ. અહીંયાથી વ્યક્તિએ જોવાનું હોય છે, અને એકદમ આ અંધારો વાળો ભાગ અંદર હોય છે, અને બીજી બાજુથી આપણે એને ઓપરેટ કરવાનું હોય છે. તમે જોઈ શકો છો કે આ જગ્યા જે છે ઓપરેટ કરવા માટેનું છે, અને એની અંદર અંધારું કર્યા પછી ધીમે ધીમે જુદા જુદા અક્ષરો અંદર આપણે બદલતા હોઈએ છીએ, જે વ્યક્તિએ વાંચવાના હોય છે. અભણ વ્યક્તિ અથવા બાળક હોય તો એના માટે ચિત્ર પણ હોય છે. હવે હું તમને શીખવાડી દઉં છું કે આ મશીન જે છે એ કઈ રીતે વાપરવું છે. લગભગ 2 કિલો જેટલું માંડ વજન હશે મશીનનું. નાનકડી જગ્યા રોકે છે, 16 ઇંચ બાય 14 ઇંચ બાય 9 ઇંચની અંદર આખું મશીન આવી જાય છે. અને આ મશીન જે છે એ લગભગ આખા દેશમાંથી 200થી વધુ ઇન્કવાયરી આવી છે કે એ લોકોને કાં ડિસ્ટ્રીબ્યુટર બનવું છે, કાં મશીન ખરીદવું છે, અથવા તો રેન્ટ ઉપર લેવું છે, અથવા પાર્ટનરશિપ કરવી છે. એ બધું જ ક્લેરિફિકેશન વારંવાર ન કરવું પડે એટલે હું અત્યારે આ ચોખવટ કરી દઉં છું. હવે આ મશીનની અંદર આપણે ડેમો પીસ છે. આ મશીનની અંદર તમે નીચે જોઈ શકશો કે આ પ્લગ જે ચાર્જિંગ માટેનો પોઈન્ટ છે, આનું સ્પેશિયલ ચાર્જર આવે છે, પણ ક્યારેક એ ભૂલી ગયા હોય તો મોબાઈલના ચાર્જરથી પણ કરી શકાય. અંદર રિચાર્જેબલ બેટરી આવે છે, જેનું આયુષ્ય આખા દિવસમાં તમે વાપરો તો લગભગ ચાલે છે. આખા દિવસમાં 400 તમે ટેસ્ટ કરી શકો છો, પણ જનરલી 100-150 ટેસ્ટ કરો ત્યાંથી બેટરી રિચાર્જની જરૂર પડતી નથી. હવે આનું પહેલું પગથિયું જે છે એ આ જે સ્વિચ જે છે એ ચાલુ કરવાની છે. આ સ્વિચ ચાલુ કરીશું એટલે જેમ મોબાઈલમાં અને લેપટોપ કે કોમ્પ્યુટરમાં બુટિંગ થાય એ પ્રમાણે તમે જોઈ શકો છો કે બુટિંગ ચાલુ થઈ રહ્યું છે. આ બુટિંગ જે થાય છે પછીથી એની અંદર 4 લાઈન છે. ઉપલી લાઈનમાં લખ્યું છે આઈડલ, એટલે કે અત્યારે તૈયાર થઈને બેઠું છે. બીજી લાઈન છે લક્ષ, એટલે કે મિલીલક્ષમાં માપે છે. જેમ 1 કિલો વજન કહીએ એનો 1000મો ભાગ એટલે 1 ગ્રામ, એમ લાઈટ જે છે એને લક્ષમાં માપીએ છીએ, અને એનો 1000મો ભાગ એટલે મિલીલક્ષ, જે માપવું ખૂબ જ મુશ્કેલ છે. એ આપણે યંત્રની અંદર આપણે માપતા હોઈએ છીએ. અને ત્રીજી લાઈન છે ઈ પેપર. અંદર જે ઈ પેપર જે છે એ ઈ પેપર જે એના ઉપર લખાય છે, ઇલેક્ટ્રોનિક પેપર, સાદો કાગળ નથી. બહારની સ્વિચ દ્વારા અંદરના ચિત્ર આપણે બદલી શકીએ છીએ. અને ચોથું છે પાવર કેટલો છે બતાવે છે. હવે જ્યારે વ્યક્તિ જોતી હશે, આવી રીતના વ્યક્તિ જોતી હશે ત્યારે આંખો રાખીને જોવાનું છે. અંદર આંખો આ રીતે પૂરેપૂરી રાખતા હોઈએ છીએ.
આ આઈપીસ છે. આઈપીસ જે છે એમાં આપણે આ રીતે આંખો રાખીશું. આ રીતે આંખો રાખવાથી અંદર બિલકુલ અંધારું છે, કંઈ દેખાતું નથી. બીજી આંખ જે છે આપણે હળવા હાથે બંધ કરીએ છીએ. આ રીતે વ્યક્તિ જોતો હોય છે. બીજી બાજુ આપણે જે છે, હવે અગત્યનું એ છે કે દરેક કીનો અર્થ શું. આની સાથે મેન્યુઅલ આવે છે, એમાં દરેકનો અર્થ સમજાયેલો હોય છે. આમાં સૌ પહેલા આપણે જો ભણેલી વ્યક્તિ હોય તો આપણે એબીસીડી નો આ એબી દબાવીએ છીએ, ભણેલી વ્યક્તિ. તો અભણ વ્યક્તિ હોય તો આપણે ચિત્ર બતાવીએ છીએ. ઉપર ચિત્રના પણ નિશાનો છે અને મેન્યુઅલની અંદર આ બધું આપણે લખેલું છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ENG1 એટલે કે ઇંગ્લિશનો પહેલો અક્ષર એ આવી ગયો છે, જે આપણે ચેન્જ કરવા માટે થઈને અહીંયા એક બટન આપ્યું છે, એનાથી આપણે ચેન્જ કરી શકીએ. આ બધાની વિગતો મેન્યુઅલમાં આપેલી છે. હવે પેલો જે એકડો હતો એની જગ્યાએ તમે જોઈ શકો છો ENG002 એટલે બી આવી ગયો છે. એ મેન્યુઅલમાં લખેલું છે કે 1 2 3 4 5 નો અર્થ શું છે. એનિમલ્સ પણ 1 2 3 4 5 એટલે શું છે. 1 એટલે ગાય, 2 એટલે ઘોડો. એવી રીતે નાનું બાળક જોતું હોય ત્યારે અંદર એને સાચું જોયું કે નહીં આપણને ખબર પડે એટલા માટે છે. એટલે તમને ચાલુ બંધ કરતા આવડ્યું, તમને એબીસીડી શરૂ કરતા આવડ્યું. ત્યારબાદ હવે મુખ્ય વસ્તુ એ છે લાઇટ વધારવી કેવી રીતે. આ જે છે એ લાઇટ વધારવા માટેનું છે. તમે જોઈ શકશો કે જે મિલીલક્સ જે છે એ અત્યારે 91 90 થઈ ગયા છે. 100 200 500 એટલા થઈ શકે છે. આ મિલીલક્સ છે જે વધી રહ્યા છે. અને ઘટાડવા માટે આ વસ્તુ છે. અત્યારે જે સરળ લાગતી વસ્તુ છે, 37 વર્ષની મહેનત પછી આ મશીન બનેલું છે. ખૂબ મહેનતથી, ખૂબ પ્રોગ્રામિંગ ને બધું કર્યું છે અને આ ચેન્જ કરવા માટે છે. તો આ 3 વસ્તુ મુખ્ય છે. પછી એડવાન્સ જે ફીચર ક્યારેક યુઝ કરવા હોય તો ફ્લેશનો ઉપયોગ પણ કરી શકાય છે, જે ફ્લેશ કરવાથી આંખો અંજાઈ જાય અને ચિત્ર બદલાઈ જાય. પછી વ્યક્તિને ક્યારે જોઈ શકે છે કેટલી સેકન્ડ પછી એ કે એટલે ફરી દબાવવાનો છે. આ ધારો કે હું ફ્લેશ જો દબાવું તો અત્યારે ઇંગ્લિશનો 2 લખેલો છે, એના બદલે બદલાઈ જશે. એના બદલે 3 આવી ગયો. એટલે પેલાને ખબર ના પડે કે શું આવી ગયું. એને તો એટલું જ ખબર પડે કે આંખો અંજાઈ ગઈ. પછી એ જયારે વાંચે કે આ સી છે, એને ખબર પડે કે હા સી છે એવું કે ત્યારે આપણે ફરી આ દબાવવાનું. એટલે અંદર આવી ગયું કે એને 11 સેકન્ડ થઈ. આંખો અંજાયા પછી 11 સેકન્ડ, કોઈક વાર 3 સેકન્ડ થાય, કોઈક વાર 2 સેકન્ડ થાય. આ જ રીતે જો વ્યક્તિ ધારો કે 60 મિલીલક્સમાં જોઈ શકે છે તો 30 મિલીલક્સમાં જોઈ શકશે નહીં. તો આપણે 30 મિલીલક્સમાં સેટ કરીને પછી આપણે જોવાનું કે કેટલી સેકન્ડમાં એ જોઈ શકે છે. એને ડાર્ક એડપ્ટેશન કહેવાય. ધારો કે વ્યક્તિ 60 સેકન્ડમાં તરત જ જોઈ શકે છે તો આપણે 30 મિલીલક્સથી શરૂ કરીએ, 60 ના બદલે 30 મિલીલક્સથી, તો અડધું થઈ ગયું એટલે લગભગ નહીં જોઈ શકે. પણ એને વધુ સમય આપીએ તો કદાચ જોઈ શકશે. એટલે કે 3 પ્રકારની વસ્તુ આપણે માપી કે વ્યક્તિ કેટલા મિલીલક્સમાં જોઈ શકે છે, આંખો અંજાયા પછી કેટલા સેકન્ડમાં એ પાછું જોઈ શકે છે, અને ત્રીજું જો બહુ આછું અજવાળું રાખીએ પહેલેથી તો એને એડપ્ટેશન એટલે કેટલા સમયમાં એ જોઈ શકે છે. એટલી વસ્તુ આપણે આ નક્કી કરી શકાય. હવે આ જે વસ્તુ કર્યા પછી વ્યક્તિને 50,000 યુનિટ વિટામિન ની એક ગોળી આપવામાં આવે છે. ત્યારબાદ 3 દિવસ ફરી જોવાનું કે આ વ્યક્તિને હવે કેટલું જરૂર પડે છે. તો મોટે ભાગે જોવા મળ્યું છે કે પહેલા જેને 200 મિલીલક્સમાં થતું હોય, દેખાતું હોય, એને 100 મિલીલક્સમાં દેખાતું થઈ જાય. કોઈને 35 મિલીલક્સ હોય તો એમાંથી 20 મિલીલક્સમાં જોતું થઈ જાય. આવા ઘણા બધા બનાવો બન્યા છે. એટલે અમે વિચાર્યું કે લેબોરેટરીમાં જેને વિટામિન લેવલ કરવું એના કરતા આપણે મિલીલક્સમાં એનું વિઝન માપી લઈએ, ડાબી આંખનું, જમણી આંખનું. અને આઈડિયલી પહેલા જે તમે જે માપો એ પહેલું રીડિંગ છે એ તમે ગણો જ નહીં એને, કારણ કે એ વ્યક્તિને શીખવાડવા માટે કર્યું. પણ પછી 3 રીડિંગ લો, પહેલું રીડિંગ, બીજું રીડિંગ, ત્રીજું રીડિંગ, બંને આંખનું. જો તમારી પાસે સમય હોય તો. સમય ના હોય તો 1 રીડિંગ કે 2 રીડિંગ ચાલે. હવે આ વસ્તુ જે રીડિંગ કર્યું તે કેટલું છે નોંધ્યું. ધારો કે 100 મિલીલક્સ છે અને 3 દિવસ પછી 50 મિલીલક્સ થયું, મતલબ કે વિટામિનની ખામી હતી એ ઘણી બધી ઓછી થઈ ગઈ. આ રીતે વિટામિન ની ગોળી કુલ ટોટલ
2 લાખ યુનિટ આપી શકાય છે. 50,000 યુનિટ આપણે આપી શકીએ છીએ, પણ સામાન્યત એક જ વખત 50,000 યુનિટનો ડોઝ પૂરતો છે. સામાન્ય માણસ 20 થી 30 મિલીલક્સમાં જોઈ શકતો હોવો જોઈએ. કેટલાક લોકો 15 મિલીલક્સમાં પણ જોઈ શકે છે. એ આંખોનું જે તેજ કેટલું છે, એટલે બ્રાઇટ વિઝન ડિટેક્ટર વિશ્વનું સૌ પ્રથમ મશીન છે કે જે તમારું કેટલું વિઝન છે એ જોઈ આપે છે. મોટા મોટા ઓપ્થોલોજીસ્ટ જે છે એ લોકોની પણ આ ડિમાન્ડ છે અને લોકો ઘણા બધા હવે પૂછવા આવી રહ્યા છે. એટલે આ ડેમોન્સ્ટ્રેશન હેતુ એ હતો કે બધા એક સાથે જોઈ લે એટલે વારંવાર બતાવવું પડે નહીં. હવે જ્યારે બંધ કરવું હોય ત્યારે આ બેટરી ઇન્ડિકેટર છે, એ બતાવે છે કે કેટલી બેટરી છે. બેટરી બને ત્યાં સુધી 2 કાપા હોય ત્યાં સુધી ચાલે. 1 કાપો થઈ જાય તો એને ચાર્જમાં મૂકી દેવું જોઈએ. એટલે આ નાનકડું સાધન તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો અને તમારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય ના હોય તો પણ આખો દિવસ ચાલે છે. અને આપણે 2,000 રૂપિયાના બદલે માત્ર 200 રૂપિયામાં લોકોને જો ટેસ્ટ કરી આપીએ, સ્કૂલ છે, કોલેજ છે, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, આરટીઓ, ઘણી બધી જગ્યાએ જઈ શકાય છે. જ્યાં જે ડ્રાઈવર હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, આ બધી જગ્યાએ થઈ શકે છે. કોઈને ઇમ્યુનિટી લો હોય, વારંવાર ઇન્ફેક્શન થતા હોય તો પણ આ જરૂર છે. કોઈને વારંવાર પથરી થતી હોય, કોઈને વારંવાર હૃદયની તકલીફો થતી હોય, જેમાં બ્લડ પ્રેશર વધતું હોય, આ બધી તકલીફો થતી હોય, એમાં પણ વિટામિનની ખામી છે કે નહીં જોઈ લેવું. એ ડાયાબિટીસ છે કે ભાઈ જોઈન્ટ પેન છે, એની સાથે કોઈ લેવા દેવાની. આપણે કોઈ પણ વ્યક્તિ હોય વિટામિનની ખામી હોય તો એ આપણે દૂર કરી શક્યા નથી. બીજી વસ્તુ કે કેટલાક લોકોને રેટાઇનાઇટિસ પિગમેન્ટોઝા, માયોપિયા, ગ્લુકોમા, કેટરેક્ટ આવું બધું હોય તો પણ વધારે પ્રકાશની જરૂર પડે. તે વખતે આપણે વધારે પ્રકાશની જરૂર પડે ત્યારે એ વખતે આપણે વિટામિન એ થી દૂર ના થાય તો આંખના ડોક્ટરને આપણે કહેવું જોઈએ. આ ડાયગ્નોસિસ માટે નહીં પણ સ્ક્રીનિંગ માટેનો ટૂલ છે. એટલે આપણે આંખના ડોક્ટરનું સહાય લઈને બીજી તકલીફ હોય તો એનાથી દૂર કરી શકાય. હવે રહી વાત કે આની કિંમત કેટલી. આની કિંમત ખરેખર તમે જુઓ કે 10 લાખ રૂપિયા ખર્ચ કરો તો પણ આ મશીન મળવાનું નથી. અત્યારે સૌને પરવડે એટલા માટે આની કિંમત 2.9 લાખ રાખી છે. હવે 2.9 લાખ એમઆરપી જે છે એ એમઆરપી ના રીતે આખા દેશમાં આ સાધન વેચાશે. ફોરેન માટે હજી પ્રાઇસ નક્કી નથી કરી, લગભગ 8 થી 10 લાખ વચ્ચે હશે. પણ આ જે છે ડિસ્ટ્રીબ્યુટર જે છે એ અત્યારે નિમવાની પ્રોસેસ ચાલુ છે. ડિસ્ટ્રીબ્યુટરને અમે આ 2 લાખમાં આપવાના છીએ અને 90,000 જે માર્જિન છે માર્કેટિંગ માટે છે. માર્કેટિંગ કોસ્ટ તમને ખ્યાલ હશે કે આજકાલ ઘણી બધી આવતી હોય છે. એટલે અત્યારે કોઈને, આવતીકાલે WHO ડે છે 7મી એપ્રિલ 2026, સવારે 8 થી સાંજના 8 વચ્ચે કોઈ બુકિંગ કરાવવું હોય તો 2 લાખમાં મળી શકશે. વધતા બુકિંગ અમાઉન્ટ માત્ર 10,000 રૂપીસ છે. ફિક્સ કરશે કે હા અમારે લેવું છે, પછી ટોટલ બુકિંગ અમાઉન્ટ 50,000 છે. 10,000 વત્તા બીજા 40,000 ઉમેરે એ પૂરો ઓર્ડર આપ્યો કહેવાય. ઓર્ડર આપ્યાના 15 દિવસની અંદર આ મશીન જે છે એ જે તે વ્યક્તિને પહોંચશે, પણ એ પહોંચશે એની સામે બાકીના 1.5 લાખ ભરવા પડશે. એટલે ટોટલ 2 લાખ રૂપિયામાં આ મશીન મળશે. બુકિંગ અમાઉન્ટ જે છે ટોટલ 50,000 છે. આની અંદર કેટલાકે કહેશે કે ભાઈ અમારે ઈએમઆઈ થઈ શકે કેમ? તો 100% ઈએમઆઈ થઈ શકે છે. બેંકમાંથી 100% લોન ઉપલબ્ધ છે. જેથી કરીને તમારે જે સબસ્ક્રિપ્શન જે મંથલી જે આવે, 2 લાખની તમે લોન લીધી હોય તો દર મહિને જે 6-7 હજાર કે 8 હજારનો હપ્તો આવે એ તમે ચેકઅપ કરીને રોજે 10-15 પેશન્ટ જો તમારે ત્યાં આવતા હોય તો 2,000ની ઇન્કમ એટલે મહિને 50-60 હજાર થઈ શકે. એમાંથી તમે કરી શકો. અને શરૂઆતમાં 100 પેશન્ટ માટે થઈને જે તમારે ત્યાં આવવાના છે એના માટે એક ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામ અને ન્યુટ્રિશન સોફ્ટવેર અમે વિના મૂલ્યે આપીશું પ્રથમ 100 તમારા દર્દી માટે, જેથી તમને ફટાફટ 200 ગુણ્યા 100 20,000 તાત્કાલિક મળી શકે. ન્યુટ્રિશન સોફ્ટવેર જે છે અમારું એ 800 રૂપિયાનું છે અને ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામ જે 500 વાળો છે એ બેનું કોમ્બિનેશન 1,300 રૂપિયાનું આપણે માલ કહી શકાય. એ માત્ર 200 રૂપિયામાં શરૂઆતમાં પેશન્ટ જે છે આવશે એને આપણે મળતું. એટલે ફર્સ્ટ 100 પેશન્ટ તમે ફટાફટ આવશે. એ બીજાને કહેશે એટલે 100માંથી તમને 10,000 થતા વાંધો નહીં આવે. અને દરેક વ્યક્તિએ દર 6 મહિને આ બ્રાઇટ વિઝન ડિટેક્ટર દ્વારા આંખો તપાસ કરાવવી પડે. એ અમારી વેબસાઇટ ઉપર અમે બધું જાહેર કરીશું. અને કોઈને આ ખરીદવું ના હોય અને 40-50 તમારી સોસાયટીના ભેગા થઈને અથવા એલ્યુમનાઈ એસોસિએશન આપણી સ્કૂલનું નક્કી કરે કે ભાઈ આ મશીન આપણે એક દિવસ કેમ્પ કરવો છે, તો કેમ્પ માટે આ મશીન ઉપલબ્ધ છે. એક દિવસનો ચાર્જ જે છે 5,000 રૂપિયા છે
અને 30 દિવસ માટે તમારે જો લેવું હોય તો એનો ચાર્જ 30,000 રૂપિયા છે. એટલે પર ડે 1,000 રૂપિયા, એટલે 5 જણનું કરો તો પણ તમને એ વસૂલ થઈ જાય. હવે આ બાબતે બીજું કાંઈ પણ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. 1 વર્ષની વોરંટી સાથે મશીન આવે છે અને તમે રોજના 400 જણનો ટેસ્ટ કરો તો પણ 1 રૂપિયાનો પણ રિકરિંગ ખર્ચ નથી આવતો. એટલા માટે માત્ર એક વખત ખરીદ્યા પછી પ્રોફિટ જ છે. તો હવે પ્રશ્ન તમને કંઈ પૂછવો હોય તો આવકાર્ય છે.